છું કે અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. આજે બીજું નોરતું છે, એટલે કે આજે માં બ્રહ્મચારિણી દેવીનો દિવસ છે. બ્રહ્મચારિણી દેવીનો દિવસ એટલે તપ અને શક્તિનું પ્રતીક. અને આપણે આજે આવી જ બીજી એક શક્તિની વાત કરવાના છીએ એપિસોડ નંબર 2માં, જેમણે પોતાના ડાન્સને જ પોતાનું વેપન બનાવ્યું છે, પોતાના આર્ટ, પોતાની કલાથી જ પોતાનું એક આગવું ઓળખ ઊભી કરી છે. તો ચલો આજે સમજીએ આર્ટ ઇઝ ઇક્વલ્સ ટુ આંદોલન. તો આજે વાત કરીએ એક એવી મહિલાની કે જેમણે પોતાના ડાન્સથી, પોતાની કલાથી ઓડિયન્સને જ નહીં પણ આખી દુનિયાને, આખી સોસાયટીને હચમચાવી મૂકી, જેમનું નામ છે મલ્લિકા સારાભાઈ. તેમણે પોતાના ડાન્સ ફોર્મથી, એટલે કે ભરતનાટ્યમ અને કુચીપુડી, આ બંને ડાન્સ ફોર્મથી તેમણે જેન્ડર ઇનઇક્વાલિટી, પોલિટિક્સ અને હ્યુમન રાઇટ્સ જેવા વિષયો પર સ્ટેજ પર પરફોર્મન્સ આપીને તેમણે લોકોને એક્સપોઝ કરી દીધા છે, લોકોની આંખો ખોલી દીધી છે. ડાન્સ પ્લસ ડ્રામા ઇઝ ઇક્વલ્સ ટુ રેવોલ્યુશન. તેમણે આ ફોર્મ્યુલાને એક હકીકત બનાવી દીધી, એક જીવન વાક્ય બનાવી દીધું. તેમણે તેમની શરૂઆત અમદાવાદમાં એક આર્ટ એકેડમીથી શરૂ કરી હતી, જેનું નામ છે દર્પણા પરફોર્મિંગ આર્ટ્સ એકેડમી, જ્યાં આર્ટ કે ડાન્સ એક એન્ટરટેનમેન્ટ નહીં પરંતુ એક આંદોલન છે. સોસાયટી કહેતી હતી કે ચૂપ રહો, ત્યારે જ મલ્લિકાએ કીધું કે નહીં બોસ, હવે તમારો સાંભળવાનો સમય છે. તેમણે દેશ વિદેશ દરેક ખૂણામાં પરફોર્મ કર્યું છે, જેમ કે સ્વિટ્ઝરલેન્ડ, USA, UK જેવા ઘણા દેશોમાં ગુજરાતી સ્પિરિટ લઈને પરફોર્મ કર્યું છે. અને તેમણે જ્યારે લોકોએ કહ્યું કે ડાન્સ એક કરિયર નથી, ડાન્સ એક હોબી નથી, ત્યારે જ તેમણે એ પુરવાર કરીને બતાવ્યું કે ડાન્સ એક વેપન પણ છે અને ડાન્સ એ પોતાની કલાને પ્રદર્શિત કરવાનો એક માર્ગ પણ છે. શી ઓલ્સો એન્ટર્સ ઇન ધ પોલિટિક્સ, અને તેમણે પોતાનો અવાજ ભ્રષ્ટાચાર સામે પણ ઉઠાવ્યો છે. તેમણે બુક્સ પણ લખી છે. તેમને કહી શકાય કે શી ઇઝ અ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી. આ સ્ટોરી એક રિમાઇન્ડર છે કે જો તમારામાં કંઈક ટેલેન્ટ હોય તો એને પોતાના સુધી સીમિત ના રાખો, પોતાના સુધી જ ના રાખો, તેને દેશ દુનિયામાં બતાવો અને એક ચેન્જ લાવવાનો પ્રયાસ કરો. જેમ કે આર્ટ નહીં પણ એક આંદોલન છે. તો તમને આવી કોઈ સ્ટોરી વિશે ખબર છે? જો હા તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવો તમારા વિચારો, તમારી સ્ટોરી, જે અમે નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે લાવી શકીએ. અને યસ, સ્ટે ટ્યુન. ધીસ ઇઝ કિયા હિયર ફ્રોમ મજા ગુજરાતી. જોવે છે શું? ક્લિક કર.